તો મિત્રો ઉત્તરાયણના દિવસે ઊંધિયું ખાવા માટે કોણ કોણ મિત્રો રાહ જોઈ રહ્યા છે, કોને કોને ઊંધિયું ભાવે છે તે મિત્રો મને ફટાફટ કમેન્ટ કરજો. મિત્રો મને તો અમને અમારા ઘરમાં તો કોઈને ઊંધિયું ભાવતું નહીં. અમને તો ઊંધિયું જોવું ગમતું નહીં તો ભાવે તો ક્યાંથી મિત્રો? અમને આવે બધું અમને એમ ના ભાવે મિત્રો. અમે એક વર્ષ મિત્રો લાવ્યું હતું 1 કિલો ઊંધિયું, તો બધું ઊંધિયું મિત્રો ફેંકી દીધું. ત્યારથી હું ઊંધિયું નહીં લાવવા દેતી ઘરમાં અમે, કેમ કે મને તો મિત્રો ઊંધિયું જોઉં તો 4 દિવસ તો મને ખાવા નહીં ભાવતું. ઊંધિયું એવું આવે છે ને મિત્રો, અલગ અલગ સબ્જીનું બધું મિક્સ બનેલું તો મને નહીં ભાવતું હો મિત્રો. તમને લોકોને તો ભાવતું હશે તો કોને કોને મિત્રો ઊંધિયું ભાવે છે તે ફટાફટ કમેન્ટ કરજો અને કમેન્ટમાં મને જણાવજો કે ઊંધિયું અમને પણ ભાવે છે મિત્રો. અમને તો નથી ભાવતું. અમે તો ખાસું ચીક્કી, બોર અને શેરડી લેવા જાઉં છે જડેશ્વરમાં મિત્રો. બહુ શેરડી છે, જોઈ છે ને તમે વિડીયા મેલ્યા હતા કે જડેશ્વરમાં કેટલી શેરડી છે. તે શેરડી ખાવા જવાનું છે. આવી જાજો જેને ખાયું હોય ને. તો પ્રમ દિવસે ઉત્તરાયણ છે તો હેપી ઉત્તરાયણ બધા મિત્રોને મારા તરફથી.